એ આપણા પ્રભુનું સ્મરણ કરતું હોય ત્યારે એ કેન્દ્રમાં આપણા કૃષ્ણ પધાર્યા કહેવાય. અને જ્યારે કેન્દ્રમાં કૃષ્ણ પધાર્યા કહેવાય ત્યારે એ સાચા અર્થમાં રાસ થાય. અને રાસ એટલા માટે હું આ રીતની વ્યાખ્યા કરું છું કે આપણે બધા સાંભળતા હોઈએ કે હા, પ્રભુએ ગોપીઓ સાથે રાસ કર્યો, પણ જ્યારે ભગવાને વેણુનાદ કર્યો ત્યારે ગોપીઓ બધા ઘર કામ છોડી, ઘરની પ્રવૃત્તિઓ છોડી અને બધી ભાગતી પ્રભુ પાસે આવી. ભાગતી પ્રભુ પાસે આવી, પોતાના પરિવારને છોડી, પોતાના ઘરને છોડી. અને જ્યારે ભગવાનની પાસે ભાગતી આવી ત્યારે ભગવાને જોયું કે જરા જોવું તો ખરા, આ આવી છે તો ખરા, પણ કેટલી દ્રઢ છે. અને ભગવાને કહ્યું, તમે તમારા ઘરે પાછા જાઓ. શું કીધું? તમે તમારા ઘરે પાછા જાઓ. પણ ગોપીઓ કહે કે પ્રભુ, અમે જે છોડીને આપના માટે આવી છે, હવે આપ જ અમને લૌકિકમાં મોકલશો, તમારું કોણ? અને જ્યારે ભગવાને જોયું કે આમની અંદર પાત્રતા આવી ગઈ છે, અને ત્યારે લઘુરાસ થયો. પણ લઘુરાસ દરમિયાન પણ મદ થયું. ભગવાન એમને છોડીને પધાર્યા. પણ જ્યારે ગોપી ગીત ગાયું, હૃદય દ્રવિત થયું, ત્યારે પ્રભુ પાછા પધાર્યા. અને પાછા પધારી ગોપીઓના મનોરથને પૂરા પ્રભુએ કર્યા. તો એ રીતે આપણા જીવનની અંદર પણ એ ગોપીઓએ રાસનો અનુભવ તો કર્યો, પણ આપણે પણ ક્ષણે ક્ષણે રાસનો અનુભવ કરીએ છીએ. અને ક્ષણે ક્ષણે આપણું જીવન કેવું છે? પેલા કોર્ડલેસ જેવું. તમે કોર્ડલેસ જોયું હોય, અને કોર્ડલેસનું મશીન અંદર હોય, અને તમે બહાર જશો તો એ ફોન ક્યાં સુધી કહેવાશે? જ્યાં સુધી પેલા મશીનના રેન્જમાં છે. અને રેન્જમાંથી બહાર નીકળ્યા પછી ખાલી રમકડું છે. તો આપણે એ જોવાનું કે આપણે બધું કરીએ છીએ ખરા, પણ પ્રભુ સાથે પોતાની જાતને કેટલા કનેક્ટ કરી શક્યા છે. અને ખરેખર પ્રભુના રેન્જમાં છીએ કે રેન્જથી બહાર નીકળી ગયા છીએ, એ પણ ક્ષણે ક્ષણે પોતાનું ચિંતન કરવું જોઈએ. એ પણ ક્ષણે ક્ષણે પોતાનું આત્મમંથન કરવું જોઈએ, જેથી આપણને ખબર પડે કે આપણે કેટલામાં છીએ. હું ઘણીવાર મારા પ્રવચનમાં એક એક્ઝામ્પલ જરૂર આપતો હોઉં છું. આપણને ઘણીવાર લાગે કે પ્રભુની પાસે જઈએ, પ્રભુને વિનંતી કરીએ, પણ પ્રભુ બધાનું સાંભળે છે, ખાલી અમારું સાંભળતા. બહુ સરસ. ઘણીવાર આપણને લાગે પણ ખરા. તું કાયમ કહેતો હોઉં છું કે પ્રભુની પાસે જવાવાળા બે પ્રકારના લોકો હોય. કેટલા? બહુ સરસ. જેમ આપણી પાસે પણ રોજ આપણને બે પ્રકારના લોકો મળતા હોય. કેટલા પ્રકારના લોકો? બે પ્રકારના. કયા? એક જે 24 કલાક તમારી સાથે રહે, તમારા સુખ દુઃખમાં ભાગ લે, તમારે કંઈ પણ કામ હોય તો દોડીને આવે, તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરવા માટે આવી જાય. અને બીજો એ કે જ્યારે એને જરૂરત હોય ત્યારે તમને મળવા માટે આવે. આ બે પ્રકારના લોકો મળે કે ના મળે? તો મને બતાવો. તમે અડધી રાતે સૂતા હો અને એ વ્યક્તિનો ફોન આવે કે જે તમને રોજ મળે છે, તમારા બધા કામમાં ભાગ લે છે, તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે, અને અડધી રાતે એનો ફોન આવે તો તમે ફોન રિસીવ કરશો કે નહીં? હા કે ના? તો વાળો ખબર. અને એ કહે છે કે મને બહુ જરૂરત છે, જલ્દી તમે આવો. તો આપણે એની હેલ્પ કરવા જઈશું કે નહીં જઈએ? હવે અડધી રાતે પેલા વ્યક્તિનો ફોન આવે કે જ્યારે જરૂરત હોય ત્યારે તમને યાદ કરે, અને તમે સેલ ફોનમાં એનો નંબર અડધી રાતે જુઓ તો શું કરશો? આન્સરિંગ મશીન. બીજું કોઈ? બહુ સરસ. ફોન બંધ કરી દેશું, ઝંઝટ જ નહીં. બીજું કોઈ? ઇગ્નોર કરી દઈશું. બહુ સરસ. જો જે આપણી સાથે રોજ મળે છે, જે બધો વ્યવહાર રાખે છે, તો અડધી રાતે પણ એનો ફોન રિસીવ કરીએ, એની હેલ્પ કરવા જઈએ. પણ એ વ્યક્તિ કે જ્યારે જરૂરત હોય તો આપણને યાદ કરે, તો એનો ફોન અડધી રાતે જોઈએ તો આપણે ઇગ્નોર કરી દઈએ, કટ કરી દઈએ કે સ્વિચ ઓફ કરી દઈએ. હવે મને બતાવો, પ્રભુ પાસે જવાવાળા પણ આ બે પ્રકારના ભક્તો હોય. તમે વિનંતી કરો અને તરત પ્રભુ પૂરી કરે તો સમજી જવાનું કે આપણે કઈ કેટેગરીમાં છે. તરત ફોન રિસીવ થઈ ગયો. અને વારે વારે વિનંતી કરીએ છીએ અને કટ ફોન થાય છે, ક્યારેક ઇગ્નોર થાય છે, ક્યારેક સ્વિચ ઓફ આવે છે, ક્યારેક રિંગ પણ વાગતી નથી, તો માનવાનું કે આપણે કઈ કેટેગરીમાં છીએ. બરાબર? તો એમ પ્રભુ પાસે જવાવાળા પણ આ બે પ્રકારના ભક્તો હોય. તો આપણે બીજું કંઈ કરવાનું નથી, ખાલી આપણી કેટેગરી ચેન્જ કરવાની છે. અને કેટેગરી ચેન્જ કરીશું તો તમે જોશો કે કંઈ કરવાની જરૂર ન પડી. થોડીક વિનંતી કરી અને તરત ફોન રિસીવ થઈ ગયો. તરત વિનંતી પ્રભુએ આપણી સાંભળી લીધી. અને પ્રભુ તો આ પ્રમાણું છે. હમણાં જ ક્યાંક કહેતો હતો પસંદ, ક્યાંક બહાર પસંદ કીધો હતો કે પ્રભુની કૃપા અને પ્રભુ કેવા મનોજીવોના પૂરા કરે છે. મને યાદ છે, હમણાં 5-6 મહિના પહેલા મારા નેપાળમાં કાર્યક્રમ હતો, અને નેપાળમાં એક બીજા નાના ગામમાં જવાના હતા. તો એક નાનું ફ્લાઇટ હતું. હવે એમાં બેસી ગયા, બધું થઈ ગયું, પણ અચાનક
એ ફ્લાઇટ ઊંચું ઉડ્યું તો ખરા, આપણે ગામમાં અચાનક લેન્ડ કરવું પડ્યું કે આની અંદર મોટા ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો છે, તો 5-6 કલાક સુધી આ ફ્લાઇટ જઈ નહીં શકે. મને તો અચાનક શું થયું આની અંદર, અને જ્યારે લેન્ડ થયું તો એને કીધું કે 6-7 કલાક છે તો આપ બહાર એરપોર્ટમાં ફરી શકો છો. મને લાગ્યું કે પાસપોર્ટ ત્યાં આપીને કે બહાર માર્કેટ જવું છે તો વોક કરી લઉં. તો બહાર વોક કરવા માટે અમે નીકળ્યા તો અચાનક વરસાદ તૂટી પડ્યો, અને એકદમ વરસાદ તૂટી પડ્યો. કીધું કે હવે વરસાદમાં શું કરવું, તો ઘણી બધી શોપ હતી, એમાંથી એક શોપમાં હું અચાનક ઘૂસી ગયો. હવે એક શોપમાં ઘૂસી ગયો તો એ ભાઈ મને ઇન્ડિયન જેવા લાગ્યા. મને કહે કે આપ ઇન્ડિયાથી છો? કીધું કે હા. તમે? કે હું બી ઇન્ડિયાથી છું. મને કે ઇન્ડિયામાં ક્યાં નામ? કીધું ગુજરાત. તમે? હું પણ ગુજરાતી. મને કે ગુજરાતમાં ક્યાં નામ? કીધું કે અમદાવાદ. એવું તમે? તો કે ગુજરાતમાં જે મહેસાણા જિલ્લો સાંભળ્યું? કીધું કે હા, સારી સાંભળ્યું. કે એની બાજુમાં જ એક નાનું ગામ છે, કદાચ એ ગામનું નામ આપે કદાચ સાંભળ્યું ના હોય. શું નામ છે? કે કડી. કીધું કે હા, હું કડીનો છું. કે શું વાત કરો, આપ કડી જાઓ છો? કીધું કે હા, મારે તો રેગ્યુલર જવાનું થાય. તો આપ જો કડી જતા હો તો કડીમાં આપ ક્યારેક ગોપાલાલજી મંદિરમાં ગયા છો? હું એમાં જ રહું છું. મેં તમે? તો કે આ કડી ગામમાં એન્ટર થાઓ, ત્યાં રાઈટ સાઈડ પર કિનારા નામનું થિયેટર છે, કે હા મેં થિયેટર જોયું કે એ મારા ભાઈનું છે. તો મેં કીધું તમે અહીંયા નેપાળમાં ક્યાં છે? તો કે 10-15 વર્ષ પહેલા જ મારા લગ્ન અહીંયા નેપાળમાં થયા, અને મારા સસરાને કોઈ આગળ પાછળ હતું નહીં, એટલે મને અહીંયા બોલાવી લીધો. અને આજે 15 વર્ષ થયા કે હું પાછો ગામમાં જઈ શક્યો નથી. અહીંયા દુકાન સાચવવાવાળું કોઈ નથી, અને ટુરિસ્ટ પ્લેસ છે. તો બનારસથી લોકો બધા ગોટા અને પેલા એમ્બ્રોઇડરી વાળી કપડાં એ બધા ત્યાં વેચે છે. અને જ્યાં ખબર પડી કે ગોપાલાલજી મંદિરમાંથી આવ્યા છે, એ તો રડવા લાગ્યો. એના ઘરે ફોન કર્યો અને કે આજે અમારે ત્યાં આપણે રોકાવું જ પડશે. કીધું કે મારી તો ફ્લાઇટ છે, કે ના અમને જવા જ નથી આપને. એના ઘરે ફોન કર્યો, એના વાઈફ, એના બાળકો બધા આલ્બમ લઈને આવ્યા જૂના, કે આવી રીતે અમે કડીમાં જતા, આવી રીતે અમે સેવા કરતા. અને પછી એના વાઈફ આવ્યા અને એ તો રડવા લાગ્યા. મેં કીધું કે શું થયું? તો કે આજે સવારની વાત છે કે સવારે જ બનારસથી અમારે જરીના ગોટાનો એક સરસ લોટ આવ્યો, અને જ્યાં આ ગોટા જોયા તો મારા પતિએ કીધું કે નાના નાના હતા તો ગોપાલાલજી મંદિરમાં અમે ખૂબ રમતા, અને જ્યાં જરીનો ગોટો જોયો તો મારા મનમાં ઈચ્છા જાગી કે આ ગોટો હું કડી મોકલું અને ગોપાલાલજીનો સાદ સિદ્ધ થાય. પણ આ ગામમાં કોઈ કુરિયર સર્વિસ નથી કે ત્યાં કડી મોકલી શકે, તો હું કેવી રીતે મોકલું? કે સવારે જ મારા પતિની આંખમાં રડતા આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું જો તમારા મનમાં મનોજ જાગ્યો અને પ્રભુએ મને આ ગામમાં તમને લેવા માટે મોકલ્યો છે. વિચાર કરો, જે ગામની અંદર મારું જવાનો કોઈ પ્લાનિંગ નહીં, ત્યાં જ પ્લેનનું બગડવું. જે ગામમાં મારે કઈ પ્લાનિંગ નહીં, ખાલી વોક કરવા નીકળ્યો, અને એ જ ટાઈમે વરસાદ આવ્યો. અને એ ટાઈમે વરસાદ સમજમાં આવે, પણ આટલી બધી શોપ, એમાંથી એ શોપમાં જવાનું મારે. અને એ શોપની અંદર એને વાત નીકળી, અને ક્યાંથી ક્યાં જ્યારે પધરાયો એને, અને આજે શ્રી ગોપાલાલજી એનો સાથ ધરાવે છે. તો આ 6 મહિના પહેલાની વાત છે. તો જ્યારે પણ જીવ પોતાના મનની અંદર મનોરથ કરે તો એ તો મનોરથ કરીને છૂટી જાય છે, પણ પ્રભુ બંધાઈ જાય છે કે આ જીવનો મનોરથ હું કેમ કરીને જલ્દી પૂરો કરું. તો આ તો આપણો કૃપા માર્ગ છે. અને બસ જ્યાં પ્રભુથી જોડાઈ અને પ્રભુના રેન્જમાં આવીએ તો જીવનની અંદર આ પ્રભુની કૃપાનો ક્ષણે ક્ષણે, જીવનની કૃપાનો પલે પલે આપણે અનુભવ કરતા રહીએ, અને અનુભવ કરતા રહીએ તો જ આ કાર્ય ફલિત થાય. અને હંમેશા કહેતો કે આ ઉત્સવ પણ થઈ રહ્યો છે, તો આજે એક ખાસ સૂચના પણ આપવાની છે કે મુસ્લિમ પરિવારના બધા જ આપણા સદસ્યો છે કોલોનીમાં આનંદમાં બધે સત્સંગ કરે છે, અને બધાના મનમાં બહુ ટાઈમથી મનોરથ હતો. હમણાં લાસ્ટ જુલાઈમાં દારેસલામની અંદર શ્રી અમદાજીના 41 પદોનો કાર્યક્રમ, અને દીનાબેન ને બધા 4-5 વૈષ્ણવ અહીંયાથી કોલોનીથી આવેલા હતા ત્યાં. તો અહીંયા બીજા વૈષ્ણવને પણ ખબર પડી, તો એમને પણ મનમાં મનોરથ કર્યો કે અહીંયા લંડનની અંદર પણ આવતા વર્ષે લગભગ ઓગસ્ટમાં શ્રી યમુનાજીના 41 પદોનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવે, અને તારીખો પછી આપવામાં આવશે. લગભગ ઓગસ્ટ મહિનાની અંદર વિચાર કરી રહ્યા છે કે શ્રી યમુનાજીના 41 પદ, અને 41 પદના એ આયોજનની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજીએ યમુનાજીના જે 108 નામ લખ્યા છે, અને યમુનાજીના આદિદેવિક 108 સ્વરૂપો છે, અને 108 સ્વરૂપો આપણે અહીંયા વિદ્યમાન કરીશું. અને જે મનોથી બનશે 108 સ્વરૂપોના અલગ અલગ નામ દ્વારા એમની સેવાનો ક્રમ રહેશે. અને એક પ્રાચીન ક્રમ છે. શ્રી યમુનાજીનું નામ કલ્પવૃક્ષ છે. શું છે?
કલ્પવૃક્ષ કોને કહેવાય કે એની છાયામાં તમે બેસો તો ઈચ્છિત ફળ આપે. અને એ સમયે એ ભાવાત્મક કલ્પવૃક્ષ આપણે પીછવાડીમાં અહીંયા ચિત્ત કરાવીશું અને તમે અનુભવ કરશો કે જે લોટીજી લઈને ત્યાં પૂજન કરશે અને મનમાં જે પણ કામના હશે કે જો તમે અનુભવ કરશો કે 7 દિવસમાં શ્રી યમુનાજી એની મનોકામના કેવી રીતે પૂરી કરી દે છે, તો એ સૂચના પણ આપવાની છે. અને તારીખો અત્યારે અપાશે. આજે મોડું પણ ઘણું થઈ ગયું છે કારણ કે વરસાદને કારણે અને ટ્રાફિકને કારણે. તો વિશેષ કંઈ ના કહેતા એ શુભકામના કરીશ. પુનઃ એકવાર બધાએ જે ખૂબ મહેનત કરી અને આ પણ બનવાનો હતો એમાં આણાબેન, નીલભાઈ, ક્ષાબેન, હિનાબેન, બધા જ આપણા દર્શિકાબેન અને કોનું નામ લો, બધા દૂર દૂરથી આવીને નિલેશાબેન, નિલેશભાઈ, બધા કોનું નામ લો, બધાએ ખૂબ ખૂબ સેવા કરી છે અને ખૂબ સેવા કરી અને ખૂબ ઉત્સાહથી આ કાર્ય કર્યું છે. તો એમને પણ ખૂબ ખૂબ શુભકામના તાળીઓથી આપણે વધારીશું કે ઠાકોર ખૂબ સામર્થ્ય આપી અહીંયા આજે આવીને આવી સેવા કરાવતા રહે, આવો ભગવદ નામ નિવડાવતા રહે એ શુભકામના આપું છું. અને પુનઃ એકવાર એ જ વધારી આપી કે નેક્સ્ટ યર જેવી ડેટ નક્કી થાય બધાને જાણ કરવામાં આવશે. અને શ્રી યમુનાજીના 41 પદો કે જેમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ, જેમાં યમુનાજીનું નામ, યમુનાજીની લીલા અને યમુનાજીના ગુણોનું વર્ણન આપણે શ્રવણ કરીશું. અને યમુનાજીથી જોડાઈને આ પુષ્ટિ માર્ગમાં સાચા અર્થમાં પ્રવેશ આપણે કરીશું. કારણ કે યમુનાજીને સમજ્યા વિના, યમુનાજીને જાણ્યા વિના જીવ માર્ગમાં આવીને ઊભો તો રહે પણ માર્ગમાં ચાલી શકતો નથી. જ્યારે શ્રી યમુનાજી કૃપા કરે તો આ માર્ગમાં આપણી ગતિ થાય, પ્રભુતિ રતિ થાય અને પ્રભુ જીવના મનોરથ બધા પૂરા કરે. બરાબર? તો એનો અનુભવ પણ કરીશું. માટે વિશેષ કંઈ ના કહેતા આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. અને હવે રાસ રાસ મળેલો તારો જ કહી મારી વાણી વિરામ આપું છું. બોલ્યો શ્રી કૃષ્ણ કનૈયા, શ્રી વલ્લભા, શ્રી ગોવર્ધન, શ્યામ સુંદર શ્રી યમુને. બીજી પણ એક એનાઉન્સ કરવાની કે અહીંયા ટૂટિંગથી પ્રવીણભાઈ આવેલા છે અને એમનો ખાસ આગ્રહ છે કે કાલે ટૂટિંગમાં જ પાટીદાર હોલની અંદર લગભગ 1:30 વાગ્યાથી લઈને અને 5 વાગ્યા સુધી શ્રી ગોવર્ધન લીલા ઉપર પ્રવચન છે. શ્રી ગિરિરાજજી અને ગિરિકંદરાનો મનોરથ પણ છે અને બધાને પ્રસાદની વ્યવસ્થા પણ ત્યાં રાખવામાં આવેલી છે. તો પ્રવીણભાઈ તરફથી ખૂબ ખૂબ બધાને આગ્રહભર્યું આમંત્રણ કાલે ત્યાં ટૂટિંગમાં આવવાનું છે. અને 28 તારીખે પછી લેસ્ટર શ્રીધામ હવેલીની અંદર આવી જશે. કૃષ્ણ કનૈયા લાલ હે એક નિશિ શશિ ઉદિત્યતિ અનહોય મત જથી કૌલા આ તો યમુના તટ વ્રજના રજુ એને રચોઈ મનોહર રામ વનરાવન છે
નેસરે પુરાને વાટ મારી વેચવાની ઘડી મથુરાની વાટ માહી વેચવાની નેસરે પુરાને વાટ મારી વેચવાની નટખટીએ નંદ કિશોર માગે ને દાણલું નટખટીએ નંદ કિશોર માગે ને મારે દાણ લેવાને દેવા મયારા રે ગોકુળ ગામના મેરે મયારા અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના માતા જશોદાજી કાનજીને વારો માતા જશોદાજી કાનજીને વારો એ ટુકડા દીને હજાર નંદજીનો લાલો ટુકડા દીને હજાર નંદજીનો લાલો મારે દુઃખ કેવાને સેવા મયારા રે ગોકુળ ગામના મેર મયારા રે ગોકુળ કૃષ્ણ ભગવાન હાલ્યા કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકાને કઈ વિભોર મણિયારા વાળો રે કે હોવે હોવે લીધો મણિયારા વાળો રે કે હું તો તને વારુલ્યા જીઓ મણિયારા કે હું તો તને વારુલ્યા જીઓ મણિયારા કૃષ્ણ ભગવાન હાલા દ્વારિકાને કાય ધોવાણી હરાવો એ હોવે હોવે ધોવાણી હરાવો એ મારી જાઉં રે મણિયારા એ મારી જાઉં રે મણિયારા રાધા રાણી રે બેઠા રાધા રાણી રે બેઠા બારીએ ને કઈ જુએ રે મણિયારા તારી વાત કે હોવે હોવે જુએ મણિયારા તારી વાત કે હું તો તને વારુલ્યા જીઓ મણિયારા રાધારાણી રે બેટા મારી રે કાય તુમે મણિયારા તેરી વાત એ હોવે હોવે તુમે મણિયારા કે તો મારી જાઉં રે મણિયારા મારી જાઉં રે મણિયારા યતિયો મંગ ડોલે તોમ રગડા રગડા